સિક્કાને બે વખત ઉછાળો અથવા બે સિક્કાને એક વખત ઉછાળો, વધારેમાં વધારે એક કાંટ આવે એની સંભાવના કેટલી? એનો મતલબ વધુમાં વધુ એક કાંટ ચાલશે, એકથી વધુ કાંટ નહીં ચાલે, એકથી વધુ કાંટ નહીં ચાલે, એકથી વધુ કાંટ નહીં ચાલે. વધુમાં વધુ એક જ હોય છે, એનાથી વધુ ન હોવી જોઈએ. આમાં કાંટ જ નથી સાહેબ, ચાલે. એકથી વધુ જ નથી ને, ભલે 0 હોય પણ એકથી વધુ જ નથી, ચાલે. એક જ છે, એકથી વધુ નથી, ચાલે. એકથી વધુ છે નહીં તો ચાલે. તો મારા જોઈતા પરિણામ 3 થયા, કુલ પરિણામ 4 છે. 3/4 રાઈટ આન્સર થશે ઓપ્શન સી. ચલો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. ડન. 3/4 આવશે. ચાલો તેની પછી નેક્સ્ટ. એક સમતલ સિક્કો બે વખત ઉછાળવામાં આવે છે, વધારેમાં વધારે બે કાંટ આવેની સંભાવના કેટલી? ચલો આનો આન્સર આપો. ઓકે જુઓ, એક સમતલ સિક્કો બે વખત ઉછાળવામાં આવે તો વધારેમાં વધારે બે કાંટ. તમારી પાસે ઉલ્લી 4 પરિણામ થવાના છે. કાંટ કાંટ આવશે, છાપ આવશે, છાપ કાંટ આવે અથવા કાંટ છાપ આવે. હવે વધારે બે કાંટ આવી જોઈએ, બે થી વધારે કાંટ આવી જ ન જોઈએ. બે થી ઓછી ચાલે પણ બે થી વધારે નહીં ચાલે. ભાઈ આમાં કાંટ જ નથી, એટલે બે છે, આમાં બે કાંટ છે, આ બે આ ચાલે, આ મારા ચાલશે. આમાં કાંટ જ નથી, ચાલે તોય. બે થી વધારે જ નથી ને, ભલે ઓછી હોય ચાલે. આમાં ભાઈ કાંટ એક જ છે, ચાલે. બે થી વધારે નથી, આમાં એક જ છે, ચાલે. તો એનો મતલબ સંભાવના 1. મારા બધા પરિણામ ચાલે. રાઈટ આન્સર ઓપ્શન સી થશે.